દર્દીઓ હેરાન પણ ન થાય અને હોસ્પિટલો ચીટિંગ પણ ન કરી જાય એ પ્રમાણેની આ એસઓપી બનવી ખૂબ જરૂરી છે. જોઈએ હવે સંવેદનશીલ સરકારે કઈ રીતનું કામ આની અંદર કર્યું છે. પણ આ ગુજરાત છે, અહીંયા ન થાય એ નવાઈ કહેવાય. કારણ કે એક બાજુ ખ્યાતિ જેવી હોસ્પિટલો પૈસાનો ખેલ કરે, લોકોના હૃદય ચીરી નાખે, એમનો જીવ લઈ લે, અને બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા ઠગબાજો હજારો કરોડના એ ફ્રોડ કરી જાય, કૌભાંડ કરી જાય અને કોઈને ગંધ સુદ્ધા પણ ન આવે. કાળાના ધોળાનો અબજો રૂપિયાનો અહીંયા ખેલ ખેલાય છે. અને એમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા છે કે શિક્ષકો આ જાળમાં મુખ્ય ભૂમિકા ભજવતા શિક્ષકોને પણ આ જાળની અંદર ભેરવી દેવામાં આવ્યા હતા અને એજન્ટ બનાવવામાં આવ્યા હતા. એના પછી ચોંકાવનારા શું ખુલાસા, અંકિત પાસેથી જાણીએ. નુપુરા 6000 કરોડનું જે કૌભાંડ સામે આવ્યું છે ત્યારબાદ રોજબરોજ નવા ખુલાસા સમગ્ર મામલે થઈ રહ્યા છે. એક તરફ મુખ્ય આરોપી તો ફરાર છે, અલગ અલગ જે એજન્ટો છે તેમના પર અત્યારે ગાજ વરસી રહી છે. જે એજન્ટ તરીકે કામ કરતા હતા તેમના પર ગાજ વરસી રહી છે. હવે જે એજન્ટો હતા, એજન્ટો યા તો તમામ જે માહિતી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની તે તમામ આપી રહ્યા છે, અથવા તો તેઓ હવે ફરિયાદી પણ બની રહ્યા છે. આશ્રમ શાળાના જે આચાર્ય હતા તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમને પોતે જ અનેક શિક્ષકોને એજન્ટ બનાવ્યા હતા અને તેમના મારફતે જે અનેક લોકો હતા તેમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું. એવી પણ માહિતી મળી રહી છે તપાસમાં કે એક દિવસમાં 4 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ જે છે તે આ બીઝેટ ગ્રુપમાં કરાવવામાં આવતા હતા. અને એ જે એજન્ટો જે શિક્ષકો હતા જેમના મારફતે આ રોકાણ કરાવવામાં આવતું હતું તેમને ઊંચું કમિશન આપવામાં આવતું. અને જે ઊંચું કમિશન આપવામાં આવતું તેનાથી ઉચ્ચ અધિકારીઓ જે હતા જે આ બધી બાબતો પર નજર રાખે ને કદાચ જો કંઈ ખોટું થતું હોય તો તેને સ્ટોપ કરાવે, પરંતુ તે ઉચ્ચ અધિકારીઓને પણ પૈસા મળતા હતા. એટલે આખું એક સિન્ડિકેટ બનાવવામાં આવ્યું હતું કે જ્યાં નાનામાં નાના કર્મચારી, નાના શિક્ષકથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી પૈસા જતા હતા, જેના કારણે આ ફ્રોડ જે છે તે આટલું કરોડોમાં થવા ગયું છે. હાજી આ સમગ્ર મામલામાં જે મુખ્ય એજન્ટ છે મયુર દરજી, આ ઉપરાંત પણ અન્ય જે એજન્ટો છે તેમની પર તપાસ થઈ રહી છે. એ અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કઈ રીતે આખું કૌભાંડ ચાલતું હતું. પરંતુ એક વાત ચોક્કસ છે કે આખા જે સૂત્રધારા કૌભાંડના જે કહી શકાય તે શિક્ષકો જ હતા. કારણ કે શિક્ષકો પર ગ્રામ્ય વિસ્તારોમાં આપણે જોઈએ છે કે જે સરકારી શિક્ષકો અથવા તો શિક્ષકો તેના પર લોકો વધુ ભરોસો કરતા હોય છે, પોતાના જે બાળકો હોય તેમને ત્યાં ભણાવવા મોકલતા હોય એટલા માટે, અને એટલા જ માટે તે વધુને વધુ લોકોને પોતાની તરફ લાવતા અને ઇન્વેસ્ટમેન્ટ કરાવતા, અને આ જ રીતે આખું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે અને આખું કૌભાંડ જે છે તે થયું છે. પરંતુ હવે સમગ્ર મામલામાં આગામી શું કાર્યવાહી થાય છે, મુખ્ય સૂત્રધાર જે છે ક્યારે ઝડપાય છે